નમસ્કાર. આપણે રોજિંદા જીવનમાં કેટલાય પ્રકારના ગેસ વાપરીએ છીએ, ખરું ને? રસોઈ માટે એલપીજી, ગાડીમાં સીએનજી અને કદાચ ઘરમાં પાઇપલાઇનથી પીએનજી પણ. આ બધા છે તો ગેસ જ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધામાં ખરેખર ફરક શું છે? ચાલો આજે આ ગેસની દુનિયાને બરાબર સમજીએ. જો આ બધા નામો સાંભળવામાં લગભગ સરખા લાગે છે. એલપીજી, સીએનજી, પીએનજી, એલએનજી અને કામ પણ ઊર્જા આપવાનું. એટલે ગૂંચવાડો થવો સ્વાભાવિક છે, પણ એમની વચ્ચે બહુ મોટા અને રસપ્રદ તફાવત છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આ ગેસના કોયડાને ઉકેલીએ. તો સૌથી પહેલાં ચાલો આ ગેસ પરિવારના દરેક સભ્યને એક પછી એક મળીએ, જાણીએ કે એમની અસલી ઓળખ શું છે અને એ આપણા સુધી કેવી રીતે પહોંચે છે. શરૂઆત કરીએ આપણા સૌના ઘરમાં રહેલા સૌથી જાણીતા સભ્યથી, એલપીજી. હા, એ જ ગેસ જે આપણા રસોડામાં લાલ રંગના બાટલામાં હોય છે, જેનો ઉપયોગ આપણે રોજ રસોઈ બનાવવા અને પાણી ગરમ કરવા માટે કરીએ છીએ. તો એલપીજીમાં મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેન ગેસ હોય છે. હવે એની ખરી ખાસિયત એના નામના પહેલા અક્ષર એલ એટલે કે લિક્વિફાઇડમાં જ છુપાયેલી છે. એને બહુ જ ઊંચા દબાણ હેઠળ સિલિન્ડરમાં ભરવામાં આવે છે, જેનાથી એ ગેસમાંથી પ્રવાહી બની જાય છે. એટલે જ તો નાના એવા સિલિન્ડરમાં આટલો બધો ગેસ સમાઈ જાય છે અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો સહેલો બને છે. હવે વાત કરીએ સીએનજીની. આ નામ તો આપણે સૌએ કાર, બસ અને ઓટો રિક્ષાની પાછળ લખેલું જોયું જ હશે. સાચું કહ્યું, આ વાહનોમાં વપરાતું એક મુખ્ય બળતણ છે. સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જે મુખ્યત્વે મિથેન ગેસ છે. હવે અહીં એલપીજી કરતાં મોટો તફાવત એ છે કે એને પ્રવાહી નથી બનાવવામાં આવતો. એના બદલે એને 200થી 250 બારના ઊંચા દબાણ હેઠળ કમ્પ્રેસ એટલે કે દબાવીને વાહનોની ટાંકીમાં ભરવામાં આવે છે. એટલે જેનું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. અને હા, એ પેટ્રોલ ડીઝલ કરતાં ઘણું સ્વચ્છ બળતણ પણ ગણાય છે. આગળ વધીએ પીએનજી તરફ. આ એ ગેસ છે જે પાઇપલાઇન દ્વારા સીધો આપણા ઘરના રસોડા સુધી પહોંચે છે, જેના કારણે સિલિન્ડર બુક કરાવવાની કે બદલવાની ઝંઝટમાંથી છુટકારો મળે છે. અને અહીં એક મજાનું રહસ્ય ખુલે છે. ખબર છે, પીએનજી અને સીએનજી રાસાયણિક રીતે એક જ ગેસ છે, મિથેન. તો પછી ફરક શું છે? ફરક માત્ર એમના પેકેજિંગનો છે. જેમ પાણી બોટલમાં પણ મળે અને નળમાં પણ આવે, બસ એ જ રીતે. સીએનજી વાહનમાં ટાંકીમાં ભરાય છે, જ્યારે પીએનજી પાઇપલાઇન દ્વારા સીધું આપણા ઘરમાં આવે છે. અને હવે મળો આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટના સૌથી મોટા ખેલાડીને, એલએનજી. જ્યારે કુદરતી ગેસને હજારો કિલોમીટર દૂર દરિયો પાર કરીને એક દેશમાંથી બીજા દેશમાં મોકલવાનો હોય, ત્યારે એલએનજી જ કામ આવે છે. એલએનજી પણ છે તો મિથેન જ, પણ એને પ્રવાહી બનાવવા માટે દબાણનો નહીં પણ અત્યંત ઠંડીનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયા એટલી જબરદસ્ત છે કે ગેસનું કદ 600 ગણું ઘટી જાય છે. જરા વિચારો, એક મોટા રૂમ જેટલો ગેસ એક નાની બોટલમાં સમાઈ જાય. આ જ કારણે તો એને મોટા જહાજમાં ભરીને આખી દુનિયામાં પહોંચાડી શકાય છે. હા, આ આંકડો બિલકુલ સાચો છે. -162°C. આપણી પૃથ્વી પરની સૌથી ઠંડી જગ્યા કરતાં પણ વધુ ઠંડુ. આ કલ્પના બહારનું નીચું તાપમાન જ કુદરતી ગેસને પ્રવાહી બનાવે છે અને તેને આંતરરાષ્ટ્રીય ઊર્જા વેપારની કરોડરજ્જુ બનાવે છે. તો આપણે ચારેય ગેસને મળી લીધું. હવે સમય છે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો કે આ બધા વચ્ચેનો મુખ્ય તફાવત છે શું? અને મજાની વાત એ છે કે રહસ્ય ગેસમાં નહીં, પણ એને સંભાળવાની રીતમાં છુપાયેલું છે. બસ આ 3 ચાવીઓ જ આ ચારેયને એકબીજાથી અલગ પાડે છે. પહેલું, એમની અંદર કયા રસાયણો છે. બીજું, એમને કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે, દબાણથી કે ઠંડીથી. અને ત્રીજું, એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચાડવામાં આવે છે, સિલિન્ડરમાં, પાઇપમાં કે જહાજમાં. અને આ ટેબલ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, એલપીજી એટલે પ્રોપેન અને બ્યુટેન, જે ઊંચા દબાણે પ્રવાહી બને છે, જ્યારે બાકીના ત્રણેય સીએનજી, પીએનજી અને એલએનજી મુખ્યત્વે મિથેન જ છે, પણ તેમના સંગ્રહ અને ઉપયોગની રીત અલગ છે. સીએનજી એટલે ખૂબ દબાણવાળો ગેસ, પીએનજી એટલે પાઇપલાઇનથી આવતો ગેસ અને એલએનજી એટલે અત્યંત ઠંડીથી બનેલું પ્રવાહી. સારું, તો હવે આપણે આ ચારેય ગેસ વચ્ચેનો તફાવત તો સમજી ગયા, પણ આ બધું આપણા માટે, ભારત માટે આટલું મહત્વનું કેમ છે? તો જવાબ છુપાયેલો છે આપણા દેશની ભવિષ્યની ઊર્જા યોજનામાં.
ભારત સરકારનું એક બહુ મોટું લક્ષ્ય છે દેશને ગેસ આધારિત અર્થતંત્ર બનાવવું. સરળ ભાષામાં કહીએ તો દેશની ઊર્જાની જરૂરિયાતો માટે પેટ્રોલ અને કોલસા પરની નિર્ભરતા ઘટાડીને કુદરતી ગેસનો ઉપયોગ વધારવો. આ ચાર્ટ બતાવે છે કે આ લક્ષ્ય કેટલું મોટું છે. અત્યારે ભારતની કુલ ઊર્જા વપરાશમાં કુદરતી ગેસનો હિસ્સો માત્ર 6% છે. સરકારનું ધ્યેય આ આંકડાને બમણાથી પણ વધુ એટલે કે 15% સુધી લઈ જવાનો છે. અને આ મહત્વાકાંક્ષી લક્ષ્યને પહોંચી વળવા માટે એક મોટા પાયે તૈયારીની જરૂર છે. જેમ કે દરિયા કિનારે નવા એલએનજી ટર્મિનલ્સ બનાવવા પડશે, દેશના ખૂણે-ખૂણા સુધી પાઇપલાઇનનું નેટવર્ક પહોંચાડવું પડશે અને દરેક શહેરમાં ગેસ વહેંચણીનું માળખું ઊભું કરવું પડશે. તો આખી ચર્ચાનો સાર શું છે? લક્ષ્ય એક જ છે, સ્વચ્છ અને સુરક્ષિત ઊર્જા. પણ એને આપણા સુધી પહોંચાડવાના સ્વરૂપ 4 છે. તો આખા વિશ્લેષણનો સાર બસ આટલો જ છે કે એલપીજી, સીએનજી, પીએનજી અને એલએનજી એ 4 જુદા જુદા ગેસ નથી. એ તો એક જ ઊર્જા સ્ત્રોતને અલગ અલગ જરૂરિયાત મુજબ પેક કરીને આપણા સુધી પહોંચાડવાની 4 અલગ અલગ રીતો છે. રસોઈ માટે સિલિન્ડર, વાહન માટે દબાણ, ઘર માટે પાઇપ અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત ઠંડુ પ્રવાહી. જેમ જેમ ભારત સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ઊર્જાના આ ચારેય સ્વરૂપો આપણા દેશના વિકાસ અને ઊર્જા સુરક્ષામાં મુખ્ય ભૂમિકા ભજવવાના છે. તો અંતે સવાલ એ જ છે કે ઊર્જાના આ વિવિધ સ્વરૂપો આપણા રાષ્ટ્ર અને આવનારા વિશ્વના ભવિષ્યને કેવો આકાર આપશે?